દ્વારકામાં રાહુલ ગાંધીના હિન્દુઓ બાબતે થયેલા નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુ બાબતના નિવેદનને લઈ દ્વારકામાં હિન્દુ સંગઠનોના ઘેરા પ્રત્યાઘાતો। દ્વારકા શહેરમાં રાહુલ ગાંધીના વિરોધ અંગે પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો દ્વારા રાહુલ ગાંધી હિન્દુઓની માફી માંગે તેવી માંગ કરાઈ। વિરોધ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં હિન્દુ લોકો જોડાયા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા। દેવભૂમિ દ્વારકા મુકામે અને ખાસ કરીને જે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટની અંદર જે બફાટ કર્યો છે હિન્દુ વિરોધી, અને ખાસ કરીને આ બધા તત્વોને હવે જાહેરમાં લાવી અને એને પાઠ ભણાવવાનો ખરેખર સમય પાકી ગયો છે। અને આજે એના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એના તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા છે, એ સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, તમામ જેટલા હિન્દુ ઓર્ગેનાઇઝેશન છે, બધા જ સાથે મળીને આજે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ। એને પોતાનું બયાન જે છે એ પાછું ખેંચવું જોઈએ, એણે માફી માગવી જોઈએ, આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવી જોઈએ। જો આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવામાં નહીં આવે તો આથી વધુ જલદ કાર્યક્રમો જે છે એનો વિરોધ કરવામાં આવશે, અને એના માટે થઈ અને એના બધાય જેટલા પાસિયાઓ છે એમને તૈયાર રહેવું। એ વારે વારે જ્યારે પણ જેને મન થાય એ હિન્દુ વિરોધી બયાનો આપી અને હિન્દુ વિરોધી કૃત્ય કરે, હિન્દુસ્તાનમાં જ્યાં સૌથી જાજી સંખ્યા હિન્દુઓની છે એવા દેશની અંદર એ હિન્દુ વિરોધી શબ્દ બોલી શકે, આટલું મોટી એનામાં હિંમત આવે છે ક્યાંથી? તો એ તમામ હિન્દુ મિત્રોને પણ મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે આ જાગવાનો વખત છે। 21 દેશોમાંથી પણોરીઓ છે, અને આવા રાહુલ ગાંધી જેવા જે એક ઇટાલિયન બાઈનો પેદા થયેલો છોકરો આજે જ્યારે હિન્દુ વિરોધી બોલે છે ત્યારે એને કોઈ નેતા કહેવામાં અમને રસ નથી। જે હિન્દુ વિરોધી બોલે એ નેતા હોય જ ન શકે, જે ધર્મનું સન્માન ન કરી શકે, જે હિન્દુ ધર્મ સત્તાનું સન્માન ન કરી શકે, જે મા ભારતીનું સન્માન ન કરી શકે, એ અમારો નેતા હોય જ ન શકે, એ હિન્દુસ્તાનનો નેતા હોય જ ન શકે। તો અમે એને જોરદાર રીતે વખોડીએ છીએ। એને માફી માગવી જોઈએ, અને એને જે છે તમામ હિન્દુઓની માફી માગવી જોઈએ। એમની ભૂલ થઈ છે, એને સ્વીકારવી જોઈએ, નહીતર આથી વધુ જલદ કાર્યક્રમો માટે થઈ અને આથી વધુ વિરોધ માટે થઈ એના તમામ પાસિયાઓ તૈયાર રહેવું। ભારત માતા કી જય। દેશને ગદ્દાર